રાજ્યમાં 16 માર્ચ સુધી આકરી ગરમી અને હીટવેવની આગાહી. અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ. આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાનમાં ઘમાસાણ. બારૂદી સુરંગ પાથરનાર ઈરાનના જહાજો નષ્ટ કર્યાનો ટ્રમ્પનો દાવો. તો હવે તેલની કિંમત $200 પાર થશે તેવો ઈરાનનો પલટવાર. મહાયુદ્ધ વચ્ચે ગેસ સપ્લાયને લઈને તણાવ યથાવત. સરકારે ઘરેલું ગેસ અને જરૂરી સંસ્થાને આપી પ્રાથમિકતા. કેન્દ્રે રાજ્યોને કાળાબજારી રોકવાના આપ્યા આદેશ. હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ભીષણ હુમલા યથાવત. હુમલામાં અત્યાર સુધીમાં લેબનનમાં 600 થી વધુ લોકોના મોત. પશ્ચિમ બંગાળ અને કેરળ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈને આજે ભાજપ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળશે બેઠક. મોડી રાત્રે બંગાળની કોર ગ્રુપની બેઠકમાં 100 નામો પર મંથન.